નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજના વિડીયોમાં એક બહુ જ મહત્વના પ્રશ્ન પર વાત કરશું। જો તમારી પોતાની જમીન પર કોઈ પડોશી દબાણ કરે તો કાયદેસર રીતે શું કરવું? કાયદો એ લોકો માટે છે જે પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવે છે। ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે જમીન બચાવવાનો કાયદેસર રસ્તો શું છે। પહેલા સમજીએ દબાણ એટલે શું। જ્યારે કોઈ વ્યક્તિ તમારી જમીન, વાડ કે ઘરની જગ્યા પર તમારી મંજૂરી વિના કબજો કરી લે તો તેને દબાણ કહેવાય છે। આમાં જોયન્ટ બાઉન્ડરીમાંથી ઝઘડો, ખોટી રીતે બાંધકામ કરવું કે જમીનનો કોઈ ભાગ પોતાના હકમાં બતાવવો આવરી લેવાય છે। હવે જો તમારે દબાણ સામે કાર્યવાહી કરવી હોય તો કેટલાક મહત્વના દસ્તાવેજો જરૂરી છે। 7-12 ઉતારા, મિલકતના કાયદેસર દસ્તાવેજો, રજિસ્ટ્રી, સેલ ડીડ, જમીનનો નકશો અને બાઉન્ડરી પ્રમાણપત્ર, દબાણની તસવીરો કે વિડિયો ક્લિપ, ગ્રામ સેવક કે સરપંચ પાસેથી પ્રમાણિત જણાવટ। આ તમામ દસ્તાવેજો તમારી માલિકી સાબિત કરવામાં મદદરૂપ બને છે। હવે જોઈએ દબાણ દૂર કરાવવા માટે પગલાં કેવો લેવો। સ્ટેપ 1, સમજદારીથી વાતચીત કરો। પહેલા પડોશીને શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કરો। સ્ટેપ 2, ગ્રામ પંચાયતને લેખિત અરજી કરો। તલાટી, સરપંચ કે ગ્રામ સેવકને અરજી આપો અને પંથકની તપાસ માગો। સ્ટેપ 3, પોલીસમાં ફરિયાદ કરો। જો દબાણ ચાલુ રહે તો પોલીસ સ્ટેશનમાં IPC 441 હેઠળ ત્રેસપાસની ફરિયાદ કરો। સ્ટેપ 4, નાગરિક કેસ દાખલ કરો। તમારી જમીન માટે પ્રાંત કોર્ટ કે મામલતદાર કોર્ટમાં પોઝેશન સૂટ તરીકે કેસ કરો। સ્ટેપ 5, સ્થગિતી આદેશ સ્ટે ઓર્ડર માંગો। જો સામે પક્ષ બાંધકામ કરે છે તો તાત્કાલિક સ્ટે ઓર્ડર માંગો। સ્ટેપ 6, વકીલની મદદ લો। અનુભવી વકીલ અથવા નોટરી પાસેથી કાયદેસર દિશામાં માર્ગદર્શન લો। સાથે સાથે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો। તમે જાતે જ દબાણ દૂર ન કરો, આથી કાયદાકીય ગુનો બની શકે। કોઈ જાતની હિંસા કે ધમકી ન આપો। કોઈ દસ્તાવેજ પર શંકાસ્પદ રીતે સહી ન કરો। કાયદા અનુસાર નીચેના નિયમો તમારી સહાય માટે છે। IPC 441 ક્રિમિનલ ટ્રેસ્પાસ, સિવિલ પ્રોસિજર કોડ પોઝેશન સૂટ, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ, મામલતદાર કોર્ટ એક્ટ। તો મિત્રો, જમીન તમારી હોય તો તેને બચાવવાનો પૂરો હક પણ તમારા જ છે। ફક્ત કાયદેસર રીતે આગળ વધો, પુરાવા તૈયાર રાખો અને યોગ્ય પગલાં લો। જ્યાં સત્ય હોય ત્યાં વિજય ચોક્કસ મળે છે। વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરીને જણાવો, શેર કરો અને હા, ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ જોઈએ નવા માહિતીભર્યા વિડીયોમાં। અંત સુધી જોઈને ખૂબ ખૂબ આભાર।